टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અમદાવાદમાં બાવળાની અનેક સોસાયટીઓમાં હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યું છે। રત્નદીપ, સ્વાગત સહિત અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। સોસાયટીઓમાં 5 ફૂટ સુધી પાણી ભરાયેલા છે, જેના કારણે લોકો ઘરની બહાર નીકળતા નથી। અનેક પરિવારો સંબંધીઓના ઘરે રહેવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 3 વર્ષથી સમસ્યા છે, છતાં પણ કોઈ જ સમાધાન નથી આવતું। તંત્ર તરફથી કોઈ જ મદદ ન મળતા લોકોમાં નારાજગી છે। પાણી ભરાઈ રહેવાને લીધે રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે। વગર વરસાદે હાલ બાવળા બેહાલ છે, કારણ કે 5 દિવસ પહેલા ખાબકેલા વરસાદના પાણી હજુ પણ ઓસર્યા નથી। બાવળાની અનેક સોસાયટીઓ 5 ફૂટ પાણીમાં ગરકાવ છે। અહીં ડ્રેનેજની પણ યોગ્ય વ્યવસ્થા નથી। એક તરફ પાણી ઓસરી નથી રહ્યા, તો બીજી તરફ ઘર જ પડી જવાનો સ્થાનિકોનો ભય સતાવી રહ્યો છે। ઘરોની અંદર પાણી ફરી વળતા અનાજ અને ઘર વખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। લોકો સંબંધીઓના ઘરે રહેવા માટે મજબૂર બન્યા છે, તો બાળકો શાળાએ નથી જઈ શકતા। નોકરિયાત વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ ધારાસભ્યએ તેમને બાંહેધરી આપી હતી કે હવે પાણી નહીં ભરાય, પરંતુ છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા ઠેરની ઠેર છે। આ વિસ્તારમાં અંડરપાસ બન્યા પછી સ્થિતિ વધારે વણસી છે, તેવા પણ આક્ષેપો। બાવળાની આ રત્નદીપ સોસાયટીના દ્રશ્યો અમે તમને બતાવવા માંગીએ છીએ। અમે ટ્રેક્ટરમાં આવ્યા તો આપ જુઓ કે કેટલું પાણી અહીંયા છે, અને આખું છેલ્લે સુધી તમે જોશો તો ગાડીઓથી માંડીને, વાહનોથી માંડીને ઘરનો સામાન બધું જ પાણીમાં છે। લોકો અહીંયાથી પોતાના ઘર ખાલી કરીને અહીંયાથી જવા માટે મજબૂર બન્યા છે। આજે 5મો દિવસ છે વરસાદ રોકાઈ ગયાને, અને અહીંયાના સ્થાનિક આપણી સાથે છે। શું નામ છે તમારું, શું પરિસ્થિતિ છે અહીંયા? મારું નામ વિશાલ ઘનશ્યામભાઈ છે, અને સોસાયટીની અંદર આખી સોસાયટીમાં તમે જો 5.5 ફૂટ પાણી છે। અહીંયા અંદર કોઈને આવવું હોય, પોતાનો સામાન અંદર પડ્યો હોય, કપડાં, દર, દાગીના, તો પણ અંદર લેવા ના આવી શકે, એટલી બધી પોઝિશન છે। અને આ પાણી તંત્રએ અમને જાણ નથી કરી, અને 4 કલાકની અંદર આ પાણી આટલું બધું વધી ગયું હતું। અને જો તમે આવડી આ દિવાલ તૂટી ગઈ છે, આખી આગળ પાર્કિંગની દિવાલ છે એ પણ તૂટી ગઈ છે। લોકો પોતાનું ઘર બનાવતા હોય, સપનાનું ઘર જોતા હોય કે ભાઈ આપણું ઘર આવું હશે। તમે અહીંયા ખૂબ ખર્ચો પણ કર્યો હશે। હવે જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ કેવી છે? ભણવાનું, ખાવાનું, પીવાનું કેવી રીતની પરિસ્થિતિમાં તમે બધા છો? અત્યારે અમે ઘરમાં ટોટલ 9 સભ્યો છીએ। અત્યારે અમે એક જગ્યાએ 9 સભ્યો તો કોઈના ઘરે જઈને રહી ના શકે। અમે પોતે 3 વિભાગમાં વહેંચાયેલા છીએ। અમે પોતે, મારા છોકરા તો અહીંયા ઘેર છે, મારા પપ્પા તો બીજાના ઘેર છે, અમે બીજાના ઘેર છીએ। એવી રીતના અમે 3 જગ્યાએ વહેંચાઈને રહીએ છીએ। અમારા છોકરાઓ નથી સ્કૂલે જઈ શકતા, નથી ભણી શકતા, નથી ટ્યુશન જઈ શકતા। અચ્છા, જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તમે રજૂઆત પણ કરી હશે। શું રજૂઆત થઈ, ત્યાં શું કીધું એમણે? અમે બહુ જ રજૂઆત કરી હતી। જ્યારે બાવળા નગરપાલિકાની ચૂંટણી હતી ને, ત્યારે સામે જે ગાડી પડી ને, ત્યાં કનુભાઈ ધારાસભ્ય અમારી જોડે મિટિંગ કરવા આવ્યા હતા કે મારું માન રાખી અમે સોસાયટીમાં કોઈ પણ રાજકીય પાર્ટીને પ્રવેશ આપતા નહોતા, અમારી પરિસ્થિતિ। તો એમને એવું કીધું તમે મારી ઉપર વિશ્વાસ રાખો, તમારું કામ આવતા ચોમાસાની અંદર તમને સહેજ પણ પાણીની તકલીફ પડવા હું નહીં દઉં। આવી અમને એ બાંહેધરી આપીને ગયા હતા, પણ એનું કોઈ સોલ્યુશન ના આવ્યું। આ પ્રી મોન્સૂનની કામગીરીમાં અમે 2 મહિના પહેલાં નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું કે હવે ચોમાસું નજીક છે તો તમે એની કંઈક સગવડ કરજો, પણ નગરપાલિકાએ તે વામણું પુરવાર થઈ રહ્યું છે। આપ જુઓ આ જે દ્રશ્યો છે, દ્રશ્યો જોશો તો રસ્તાથી અહીંયા આવતા સુધીમાં 5.5 ફૂટ પાણી છે, અને લોકોના ઘરોમાં કયા પ્રકારની પરિસ્થિતિ હશે? સૌથી મહત્વનો સવાલ અહીંયા એ છે કે આમાં ડ્રેનેજ પણ, જે ખાળકુવા છે, અહીંયા ડ્રેનેજની સુવિધા નથી, ત્યારે એના કારણે જે પાણી છે, પાણી પણ રોગિષ્ટ થાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરે એ પ્રકારનું છે। કોર્પોરેશન, માફ કરજો, જે સ્થાનિક તંત્ર છે એના તરફથી કોઈ પણ પ્રકારના જે આરોગ્યના લગતા જે પગલાં છે એ પગલાં લેવામાં આવ્યા હોય એવું પણ દેખાતું નથી, કે અહીંયા કોઈ મુલાકાત લઈને આ પાણીના નિકાલ માટેની કોઈ પ્રાઇમરી જે સોલ્યુશન છે એ લાવવાનો પણ પ્રયાસ થયો હોય એવું અહીંયા દેખાતું નહોતું। અને પરિવારજનોની જે પરિસ્થિતિ છે, ફક્ત રત્નદીપની નહીં, સ્વસ્તિક સોસાયટી નહીં, બીજા જે અપાર્ટમેન્ટ છે, બધા જ પરિવારોની આ પ્રકારની સ્થિતિ છે કે જે બીજાના આશરે રહેવા મજબૂર છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો વરસાદ બંધ છે, છતાં પણ હાલાકી યથાવત છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે।
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી કે જ્યાં અનેક સોસાયટીઓ હજુ પણ જળમગ્ન જોવા મળી રહી છે। વરસાદ પડ્યો તેના 4 થી 5 દિવસ વીતી ગયા છે, છતાં પણ સમસ્યા ઠેરની ઠેર। તો અનાજ, ઘર વખરી તમામ વસ્તુઓ, લોકોના મકાનમાં જે વસ્તુઓ પડી હતી તે તમામ પલળી ગઈ છે, જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। બાવળાની અનેક સોસાયટીઓમાં હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। રત્નદીપ, સ્વાગત સહિત અનેક સોસાયટીઓ પાણી થઈ ચૂકી છે। સોસાયટીઓમાં 5 ફૂટ સુધી પાણી ભરાતા લોકો ઘર છોડવા મજબૂર છે। અનેક પરિવારો સંબંધીઓના ઘરે રહેવા મજબૂર બન્યા છે।